જીવો છો ને. પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો હતો કે બાપજી, જેનું મરણ નજીક હોય ને શું કરવું જોઈએ? તો અન્ય ઋષિમુનિઓ બેઠા હતા, એને કહ્યું કે બાપજી, આ તો આને તો ખબર છે કે 7મા દિવસે મરવાનું, એટલે એવો પ્રશ્ન કરે છે, પણ જેને ખબર જ નથી એને શું કરવાનું? સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજના પ્રશ્નની સરાહના કરતા એમ કહ્યું, વર્યાનેશ તે પ્રશ્ન, ધન્ય છે રાજા તારા પ્રશ્નને, પણ તારા પ્રશ્નનો જવાબ એક જ વાતે આપી શકાય, જન્મલાભ પરઃ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. અંતે નારાયણ સ્મૃતિ, અંતમાં નારાયણનું નામ લેવું. હવે અંતનો સમય આવ્યો એટલે વળી પાછું આપણને પ્રશ્ન થાય, અંતકાળ કઈ કહેવાય? કેટલા પ્રશ્નો. ઉપનિષદમાં તો લખ્યું છે, મામ અતિ પ્રાક્ષી. અતિ પ્રશ્ન ન કરો, અતિ પ્રશ્ન કરવાથી બુદ્ધિ બગડી જાય છે. તો અંતકાળ કોને કહેવાય? આપણું મરણ નજીક છે એની ખબર કેમ પડે? જો કે આમ તો મૃત્યુ ક્યારેય નોટિસ વગર આવતું જ નથી. એ તો આપણે નોટિસનો સ્વીકાર નથી કરતા એટલે. બાકી માથાના વાળ ધોળા થઈ જાય એ નોટિસ, આંખે દેખાય નહીં એ નોટિસ, કાને પૂરું સંભળાય નહીં એ નોટિસ, ગોઠણથી પગ હાલે નહીં એ નોટિસ, મોઢામાંથી 32 વેપારી દુકાન ઉપાડીને વયા જાય એ નોટિસ. આ બધી નોટિસો જ છે. અને આ નોટિસો આવવાના ચાલુ થાય પછી જે જીવન મળે ને એ સમજવું આ બધું બોનસ આવેલું આવે છે. સફેદ વાળ તો અત્યારે સહજ થઈ ગયું બધું. પણ આ બધા જ કરતા જન્મલાભ પરઃ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ, આનો જવાબ આપવો હોય તો એટલું જ આપી શકાય, જે શ્વાસ તમે અંદર લઈ જાઓ છો એમાં પરમાત્માને યાદ કરો. કારણ અંદર ગયેલો શ્વાસ બહાર કાઢી શકશો કે નહીં એની ખબર નથી, અને બહાર કાઢેલો શ્વાસ પાછો તમે અંદર લઈ જશો કે નહીં એની ખબર નથી. માટે દરેક શ્વાસે શ્વાસે પરમાત્માનું ભજન કરજો વાલા ભક્તજનો, ઈશ્વરનું રટન કરજો. તમે બધા ધૂન તો ગાવ છો ને? કરતા જઈએ ઘરના કામ, કરતા જઈએ ઘરના કામ, કરતા જઈએ ઘરના કામ, કરતા જઈએ ઘરના કામ, લેતા જઈએ રામ નામ, લેતા જઈએ રામ નામ, લેતા જઈએ રામ નામ, લેતા જઈએ રામ નામ. આવો જવાબ શું કામ આપવો પડ્યો? આપણે પ્રશ્ન કર્યો તો, રાત્રે નિંદરા દિવસે કામ, રાત્રે નિંદરા દિવસે કામ, ઓ રાત્રે નિંદરા દિવસે કામ, રાત્રે નિંદરા દિવસે ક્યારે ભજશું સીતારામ, ક્યારે ભજશું સીતારામ, રઘુપતિ રાઘવ
રાજા રામ. રઘુપતિ રાઘવ રાજા રામ. ઓ રઘુપતિ રાઘવ રાજા રામ. રઘુપતિ રાઘવ રાજા પતિત પાવન સીતારામ. પતિત પાવન સીતારામ. ઓ પતિત પાવન સીતારામ. પતિત પાવન સીતારામ. ભગવાનનું નામ આપણને પવિત્ર બનાવનારું છે. सुना है आप पतित को पावन करते हो और यही बात से मैं पतित हुआ हूं. કવિએ બહુ સરસ લખ્યું છે કે હું પતિત છું છતાં પણ મને આનંદ છે. કેમ? મેં સાંભળ્યું છે તમે પતિતને પાવન કરવા વાળા છો. તો ભગવાનને ભજવાનો આપણો સમય છે. ઈશ્વરને ભજવાનો આપણો આ સમય છે. લોકો કહેતા હોય છે કે ભગવાનને ક્યારે ભજે? તો કે મોટા થાવો છે. કેટલુંક મોટું થવું છે? તમને મનમાં હોય કે અમે મોટા થઈએ છીએ તો એ ભૂલી જાજો, રોજ નાના થાવ છો તમે. ખાલી શરીર મોટું થતું જાય છે. આપણે તો રોજ નાના થઈએ છીએ. માં એમ કહે દીકરો 5 વર્ષનો થયો અને કાળ એમ કહે છે હવે 45 નો રહ્યો. કારણ માને ખબર નથી કે આની ઉંમર કેટલી છે અને ઓલાને ખબર છે આટલી છે, એટલી ઊંધા એકડા ભણે છે.